ભાઈ તને યાદ ઓલા ભાઈ ને આપણે પૈસા દેવ રહ્યા હતા? કયો ભાઈ? ઓલો આપણે પ્રકાશસિંહ ભાઈ નતા દેવ રહ્યા? એ હા દીદી કામ કરતા હતા, પડી ગયો કરશું આપણે એને પૈસા દેવાના એકતા. આપણે પેઢી આપણે ગરીબી લઈ જઈ તો આપણે લે ભાઈ. કેટલા લીધા હતા? કેટલા 50,000 જેવા? હા એટલા હતા. એનું ઘર પેલા ખબર આપણને? ના એ તો આપણે જોયું નથી. આપણે રસ્તામાં ભેગું થઈને દઈ દીધા હતા. નથી એક તો આપણે એનું ઘર જોતા બરાબર નથી. હવે ઓળખતો તો ઈ છે, આપણને ઓળખી જાય એમ તો. હા ઓળખી જ જાય ને. તો ઠીક તારો પેલો પકડસિંહ આપણને સારી રીતે ઓળખે. જો ક્યાંક ધૂળ ગયું ને અહીંયા ક્યાંક તો મારશે પકડીને. એક તો આપણે વાડીઓના કામ કરીએ કોકના. એક તો આપણે એને પેલા 15 દિવસ કીધું તું, આજે મહિનો દી 15 દિનો મહિના દી ઉપર થઈ ગયું. એક કામ કરીએ આમ ક્યાંક ગોતી જડી જાય તો બરાબર પૈસા વાળો કોકને પૂછી. અત્યારે તો એમ તો પૈસા બીસા આવી જાય છે. આજ ક્યાંક જઈને પેલા કોકને પૂછ્યું બરાબર. એટલે ઓલો મળે તો સારું તારો. મને તો ઉપાધિ ઘરી ગઈ છે ખબર નકા હું ત્યાં કાંઈ ને ટપકી જઈશ. તારા કરતા તો વધારે ઉપાધિ મને થાય. મેં પાછું શું કીધું તને ખબર છે? શું કીધું? મારો ભાઈ એ દઈ ગયો એને એમ ને દીધો તો તારો વગર મને મારી નાખશે. તારા કરતા તો વધારે મારે ઉપાધિ. એટલે આપણે ઈદ ને પણ જો એક તો આપણે જવું હોય કોકની વાડીએ 200 રૂપિયામાં દાડી 200 પાછા વપરાઈ જાય એક દી માં. તો એ માન એક તો 200 માન દેતા છે. ઓલા ના 50 ના ડબલ હજી વ્યાજ દેવાના. એ ક્યાંથી કાઢી દે? એ જ વાત છે ને. આપણે 200 રૂપિયા દે પછી તો હું બે એક કોતરી પી જાય તો પછી એટલે હું શું આયા કરે બેઠો રમવું ભાઈ. રમવાથી કે આવું તને કાંઈ નહીં મળે. આમાંથી આપણને પૈસા મળશે. એના કરતા કામ કહું એટલે તને કહું એ સારું હોય. હાલ આમ ક્યાંક જઈને ઓલાના ગોતી નહીં મળે ને તો વધારે સારું. નકા આપણી ઉપર બોલું ચડી જાય ખબર હે. એક તો આપડે જેને દેવરાયો હતો. હાલ આમ જલ્દી હેઠો ઉતર હાલ મોડું થઈ મારા આટું પડ્યું હતું તો ફગાવી દઈશ હમણાં એક તને. ઓલા આટું એક તમારે ગોત હાલો મુનોડોન બોલું. તમારી કંપની માંથી એક માણા મોકલો ને ફટોફટ. ના ના વાર લાગી મને નહીં ગમે. એક જ વાર કહેવાય. ફટોફટ મોકલો હાલો. લે ભાઈ તું અહીંયા તું ઓળખેસ મને? હા તું નતો ઓળખતો મને? ના ના હું યાર આપણે બે હારે ભણતા એ ભૂલી ગયો કે હું? યાદ નથી આવતું ભાઈ. યાદ કર યાદ કર. હા હા યાદ આવ્યું. બે ભાઈ બે. શું કે ભાઈ તું તો બહુ મોટો માણસ થઈ ગયો, મને ભૂલી ગયો યાર. ના ના એવું કાઈ ન હોય ભાઈ. તો આંધુ હું આંધુ હોનું બોનું ને પૈસા વાળો ફૂલ થઈ ગયો હતો. એમાં એવું હે ને એક પકડસિંહ નામનો એક ગુંડો હતો. એની પાસેથી વ્યાજે પૈસા લઈને ભાઈએ બૂચ મારી દીધું. અને અત્યારે તારા ભાઈને જાઓ જવા લીજે. હેલો ક્યાં હોય લા? હવે તો અહીંયા આવો જલ્દી. ઓલી જગ્યાએ આપણે બેઠા હતા અહીંયા બપોર વાડી આવતા. હા તો જલ્દી આવ. એક તો ઓલો મને મળ્યો નથી. મેં એમ તો ગોઈતો 2-3 જગ્યા પણ મને કઈ મળ્યો નહીં હવે. હા હા તો હા કઈક લેતો આવજો. પૈસા વધ્યા તો પૈસા મારી આગળ નથી. હાવ પૂરા થઈ ગયા. હા તો ગોતવા જાય ઈ જ કહું. હાલતું આવજો. ફૂલ તો હાલો. ઓલાનો પાછો ફોન આવ્યો હોય. ફોન કાપ્યા કાંઈક થયો. ફોન એક તો ઉપાડતો નથી. આવ્યો ભાઈ આવ્યો. આ હું યાર ચશ્મા બસમાં ફોન કાનો તો ઉપાડતો રસ્તામાં એ બધું. આ ચશ્મા કાઢ નાખતો પેલા તું. તારે નથી હારા લાગતા. એને આ બઠાવ્યા ક્યાંથી એલા ચશ્મા આવા? દૂર વાડીભાઈ 50 રૂપિયા લીધા તો 50 રૂપિયા ખોટા વાપરવા. તારો હું ચા બા પીવા આની 50 રૂપિયા વપરાય. હેક નહીં પૈસા પૈસા પડાય તાર.
એવું કીધું નહીં લઈને આવજે તો આ ચશ્મા લઈ આવ્યો તો હવે યુવક મેલ્યું ને અમારે 50 રૂપિયા તો લઈને આવ્યો જો 50 રૂપિયા લઈને તો આવ્યો એટલે ગઠ્ઠી કરી રહ્યા એમ ને ગઠ્ઠી કર્યા એક કામ કર્યું ઘડિયાળ કોક ને વેચી દઈ મારી આ ગઠ્ઠી કરેલી છે હા એ બધું માઈ ગયું ને હાઈન પડવા આવી આમ તો જો ઓલો મળ્યો નથી આજે કઈ કરને હવે એનું કરી યાર કઈક ગોતી તો ખરી આપણે ઓલો આપણા મમરા ભરી દે નકર 50,000 આપણે ક્યાંથી કાઢો ઈ જ વાત છે ને કઈક કરવું પડશે સાચી વાત પેલા ચા પાણી નું કરી ઘડિયાળ ક્યાંક વેચતા આવી ઈ મળી જ જાય ક્યાંક તો દેખાય ને આપણને ક્યાંક બારે રોડ ઉપર જતા છે જયારે બરાબર આના ચશ્મા કોક ને દઈ દે મસ્તાના ભીનો ગાભો મારી હાલ એ ઉભરે ઓલા લોકો જો આ બેઠા તારો અંગો જોઈ જાય તો આઈને દેવા મનશે હવે કાય ન થાય મોઢે આમ હાથ આપી લઈ લાગે હા એમ કરું હા એમ ને આયા તો વાત તો બસ ઘડિયાળ વેચવા જઈ એને દઈ દઈ પેલા આપણે હે ને ન્યા નહીં જઈ પેલા આમ સીધા ધ્યાન ન પડે તો ઠીક નકર ચાલી લે તો કાંઈ વાંધો ને આપણને કેવા મેં ઓલો મળ્યો હે ઓલો પૈસા વાળો તો ભાઈ હાલો એના હારા હાટે જ આપણે હાલ મોઢું ઠીક ઓલા પૈસા દેવાના હતા નહીં તું જતો ઓલો ભિખારી નું બધું માથે લેવાનું હે ઉભરે જા ઉભા તો રહ્યો ભાઈ કયા પૈસા ઓલા ભિખારી ને તું લેવો તો ને પકડસિંહ પાસે હા યાદ આવ્યું યાદ એ ભાઈ હજી નથી આવ્યો પૈસા દેવા ભિખારી પણ એ ભાઈ તો ભાઈ અમને નથી ગયા ભેગો થયો એ ભાઈ ને ગોતો પકડસિંહ અમને હવાલો દેતો ગયો પૈસા નો ગોઈ તો અમે ગોતી હવારના યાર ગોતી રાત પડવા હજી નથી ભાઈ ને ગોતો એ ભાઈ છે ક્યાં જો તને કીધું તું ને લા ભાઈ આપડી ઉપર આવે બધું એલા એ ભાઈ ને ગમે એમ કરીને ગોતો નકર તમારા બે નું ખાણ ખાવા ફલા નહીં નીકળી જાય તમારા બે કાંઈ વાંધો નહીં ગોતી પણ અમે અત્યારે ઘડિયાળ દેવા નીકળ્યા અમારે આગળ 1 રૂપિયો નથી અત્યારે તો ઘડિયાળ અમે વેચવા નીકળ્યા અત્યારે હોય તો જરાક જો ને ઘડિયાળ દેખાડી દો એટલે બગડી નથી હાજી જ છે ઘડિયાળ ના કેટલા દઉં તમને તમારે જેટલા દે એટલે અમારે ચા પાણી ખાસી ના કરતા હોય એ ભાઈ ને તમે ક્યારે લઈ આવશો અહીંયા ભાઈ અમને મળે એટલે લઈ આવી અમને નથી કે મળતો એ ભાઈ ને આ ભાઈ માથે લીધું તું ને તું અહીંયા ભાગતો તો ક્યાં હું નતો ભાગતો તો હું નતો તો ભાગતો તો કામ શું લેવા ભાગતો તો આમ આમથી નામ આવતું આમથી નામ આવતું તો આમ ભાગવાનું આમ હતું ના આમથી નામ ભાઈ ને ક્યારે ગોત્યા માથે તે લીધું હે ને અમે ગોતી તો પકડસિંહ આવશે ને તો તારી નીણ ખરી જાય ઈ ફાઈનલ એટલે તારી ભાખરીઓ તો ખેરી નાખશે ઈ અત્યારે પકડસિંહ ગયો દુબઈ એ 2 દિન ની અંદર માં આવશે એ 2 દિન ની અંદર માં ઈ ભાઈ પકડસિંહ એમ કીધું કે ગરીબ ને ગોતી ના લ્યા એ ભાઈ ને ગોતશે કોણ ભિખારી ને અમે ગોતી છીએ હવાના પણ મળવો તો જોઈએ ને અત્યારે રાત થાય આવ્યો તમને 1000 રૂપિયા દઈ ઈ ભિખારી ને ગમે એમ કરીને ગોતી આવો આવ્યા પૈસા પડી ગયા લો 2 નોટ હતી એ હોય જી એક તો ખાવા પીવામાં આવી ગઈ આનું શું કરશું ખાવા પીવામાં તો છે ને એ દીધા 1000 રૂપિયા 1000 રૂપિયા નથી મને તો મોંઘી લાગતી હતી ઘડિયાળ મોંઘી હતી ડાયમંડ હતા ખબર એમાં ઘડિયાળ અને આ ફૂલા ક્યાંથી આવું લગાડ્યું એ હાલ લાગે કાઢ નાખતો નથી હારું લાગતો સાચે કા ભાઈ કાઢ નાખ એના કરતા તો કઈ ગયા જો આ વેચવાના જ ભૂલાઈ ગયા હવે નથી વેચવામાં આવી ગયા બરોબર આ ચશ્મામાં આવશે હું જોતો આના એક તોલી ઘડિયાળ કેમ લેવા દઈ દીધી હવે હું ઘડિયાળ એને 1000 રૂપિયા દીધા ચશ્માના કેટલા દેતો ભાઈ 50 રૂપિયા નું દે મને લાગે એ ક્યાંથી ચોર્યા હતા ગુરુવારીમાંથી એ તારું કામ હજી આ તો સારું કેવાય કોઈ દીધી ને ના કઈ પંજરી દે ને હા 500 નોટ નું હું કરશું ઈ તને ત્યાં પીવા આપણે અડે પીવા આપણે પીવાનું તો જોઈએ એટલું તો પીવાનું આટલા બધા પૈસા આપણને એટલા બધા ન હોય થોડુંક ચખનું લઈ લેશું એટલે પૂરું થઈ જાય બેટિંગ બધું કરશે બરાબર ને લોલો હવે મળે તો સારું એટલે કંટાઈ રહ્યો હમણાં દેત ના પંજરી ખેરી નાખે આપડી ઓલા કીધું નહીં જોયું ને ઓલા માણસો હતા એને મને તો આમ કાશો બાપસો તે બધું માથે ઉડ્યું મેં તને કીધું મારો ભાઈ મારો કરીને જા હજી ભાઈ બનાવીને જા અને ઓલા પૈસા ખોટા પડી ગયા હતા ત્યાં કેવું નતું એનું ધ્યાન નતું તો અહીંયા દોઢો થયો તમે પૈસા પડી ગયા દઈ દે જા પૈસા જા શું કરું તો ખબર પૈસા પડી ગયા હતા ને આમ લઈને એકાદી બે ગીચામાં મારી દેવી ધ્યાન નતું એ આમ ટેસ્ટ ઉભો તો એને કે અત્યારે હું પકડસિંહ એના મનમાં સમજતો હતો કઈ સમજતો હા કઈ વાંધો નહીં પકડસિંહ હવે ત્યારે આપણે એની કોરજ છીએ પકડસિંહ ની તો ઓલો તો હવે જી બહેનો છે બરાબર
એને જોવાનો હવે આપણે ઈ કેવો પૈસા વાળો હોય છે જોયો નથી જે આપણે જોયું પછી કઈ ખબર પડે. બાકી પકડશું આપણે, હું તો એની કરો જ છું, તારે જેની કો થવું એની તો હું પકડશું. તો પછી આપણે પકડશું બિચારા, એક તો આપણે ઓલાના પૈસા દેવા બરાબર, મારું માન રાખ્યું તો પછી ઓલા પાછળ આવતું ઓલો જ છે ને આપણે સવારના ગોતી. હા ના તો ગોતી ગોતી જ થાય કરે ઓલાને. લાય ભાઈ આ કોણ યાદી ભાઈ તમને કોઈ આવવા દીધા અંદર હે એટલે હું તો અમને નથી ઓળખતો. કોણ હો તમે ના ના કાંઈ ઓલો તને યાદ તો હે ને ઓલો પકડસિંહ પૈસા દેવરાયા હતા અમે બે. બકરસિંહ ને અમે કોઈને નથી ઓળખતા અને તમને અહીંયા આવવા દીધા કોઈ આવા દીધા એટલે હું કાંઈ તારું કઈ ખુદનું હે? હા આવેલી જ મારી છે હવેલી તારી. હવે આને કઈ કે ને એલા ભાઈ એકલા તારે ભૂત મારવું હોય અમારું. હા અલ્લો અમને ગોતે બધું થઈ ગયું. ઓલા પૈસા દેવાના કે નથી દેવાના? ના એ પૈસા નહીં મળે અને તમારાથી થાય ને એ કરી લેજો. ઓલા આને કઈ કેતો ચશ્મા દોટ કરો ને હવે ચશ્મામાં કાંઈ નો લાવજો. ઉભો રહે ઓય ઉભો રે આ ઓકાત બહાર હે તારી જો સાઈડમાં રાખવા દે પેલા ઉભો રે આઈ લો બોરે યાર ઢીકો મારમાં યા કોટી પેસોટી ખાઈ જાય તું સમજતો નહીં. યા ઢીકો મારમાં યા નહીં મારો બોરે બોરે ધક્કા મારમાં. લા મને ધક્કા મારવા મને એક તો આંખની પ્રોબ્લેમ છે. ધક્કા ને પવન આવે ને તો હું સુરત બસ ચડી જાય એટલે તારા બાજુ છે ને ઉભો રહે ઉભો રહે તો ઉભો રહે. ઓય ઉભો રે આ દી લાવે એવું હે દિલા દિલ આયા નો આયા આવે દિલ માર તો બાર તો નહીં અમારી ધાલોડી છે એવું હે. હા હવે તારી ધાનની ગઈ હમણાં. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો બરાબર ભાઈ એલા તેર ચશ્મા ભાઈ તેના મારો રાખ ને જોવાનું. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડિયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.